નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. ડોલવણના બાગલપુર ગામે નહેરમાં પગ લપસતા યુવકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું. ડોલવણ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ બાગલપુર ગામની સીમમાંથી પસાર થતી નહેરમાં શૌચક્રિયા માટે પાણી લેવા ગયેલા યુવકનો પગ લપસતા કરુણ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ સચિન કુમાર ભદાણી તરીકે થઈ છે, જે ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી પીએમ સહિતની કામગીરી આરંભી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સોંગઢમાં જૂની અદાવતને લઈ મારામારી, 2 સામે પોલીસે ગુનો નોંધાયો. સોંગઢ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ સોંગઢના કરતાર પ્લેટિનિયમ કોમ્પ્લેક્સ ખાતે જૂની અદાવતને કારણે મારામારીની ઘટના બની હતી, જેમાં પોલીસે દેવાંગ ઉર્ફે કાળુ ઠક્કર અને અન્ય ઇસમ સામે ફરિયાદી રાજેશભાઈ થવાણીને મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે ગુનો નોંધ્યો છે. કુકરમુંડા પોલીસે રાઇટિંગના ગુનામાં સંડોવાયેલા 7 જેટલા આરોપીઓને ઝડપી લીધા. કુકરમુંડા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ કુકરમુંડા ખાતે હિન્દુ મુસ્લિમ વચ્ચે થયેલા ઝઘડા બાદ પથ્થરમારાની ઘટના બની હતી, જે મામલે અગાઉ 9 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, જેમાં પોલીસે આગળની તપાસ દરમિયાન બાકી રહેલા 7 આરોપીઓને પણ ઝડપી લીધા છે. તમામ સામે રાઇટિંગ સહિતના ગુનાઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઉચ્છલના બાબરઘાટમાં પલાસ પર્વની ઉજવણી, રાજ્યના મંત્રી હાજર રહ્યા. આદિવાસી સંસ્કૃતિનો રંગીન મેળો. ઉચ્છલના બાબરઘાટ ખાતે રમત રાજ્યમંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતે પલાસ પર્વને ખુલ્લો મૂક્યો હતો. આ પર્વમાં આદિવાસી પરંપરા, સંગીત અને લોકનૃત્યનું ઉજવણી ભર્યું મંચ, 21 સ્ટોલ દ્વારા મહિલા શક્તિ અને સ્થાનિક કલા હસ્તકલા પ્રદર્શિત કરવામાં આવી છે, જે બાબતે મીડિયાને મંત્રી દ્વારા માહિતી અપાઈ હતી. આજે તાપી જિલ્લા કક્ષાનો પલાસ પર્વનો જે કાર્યક્રમ અમારા ઉચ્છલ ખાતે બાબરઘાટ મુકામે કરવામાં આવ્યો. આ કાર્યક્રમ છેલ્લા 4-5 વર્ષથી તાપી જિલ્લામાં થાય છે, ત્યારે આ વર્ષે પણ અમારા ઉચ્છલમાં આ કાર્યક્રમ કરવામાં આજે ખૂબ મોટી સંખ્યામાં જે આદિવાસીઓની જે આપણી સાંસ્કૃતિક કૃતિઓ છે એ પણ ઉપસ્થિત રહે અને અમારા તાપી જિલ્લાના સમગ્ર જિલ્લાના આગેવાનો પણ આ કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા. અને જ્યારે પલાસ પર્વની વાત કરીએ ત્યારે હોળી આદિવાસી સમાજમાં મુખ્ય તહેવાર છે અને હોળીમાં જે હોળી જ્યારથી એનું પ્રગટાવીએ અને 5 દિવસ સુધી આદિવાસી વિસ્તારમાં સમગ્ર ગુજરાતમાં આનો ખૂબ આનંદ ઉલ્લાસથી ઉજવણી થાય છે. એટલે આવનાર દિવસોમાં પણ જે રીતે આપણા પૂર્વજો હોળીની ઉજવણી કરતા હતા આદિવાસી સમાજમાં, એ રીતે આવનાર દિવસોમાં પણ આજની યુવા પેઢી પણ જે હોળીની પરંપરા એ જાળવી રાખે, એના માટે પણ સરકારશ્રી અને અમારા આગેવાનો આદિવાસી સમાજના બધા લોકો પ્રયત્નો કરે છે. ત્યારે આગામી દિવસોમાં હોળીનો ઉત્સવ હોય કે બીજા કોઈ પણ આદિવાસી સમાજનો ઉત્સવ હોય, સમગ્ર આદિવાસી સમાજમાં આનંદ ઉલ્લાસથી ઉજવાય, એના માટે સરકારશ્રી ખૂબ પ્રયત્નો કરે છે. કુકરમુંડાના મોરંબા ગામે બારીની ઈંટો ઉખેડી તસ્કરોએ ઘરમાં ચોરી કરી. કુકરમુંડા તાલુકાના મોરંબા ગામે ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ બારીની ઈંટો હટાવી ઘરમાં પ્રવેશ કરી પ્રિન્ટર અને ચાંદીના દાગીના મળી કુલ્લે 33,540 રૂપિયાનો સામાન ચોરી કરી ફરાર થઈ ગયા છે, જેમાં ફરિયાદી સુનિલભાઈ વસાવા, જે દેવમોગરા ખાતે રમકડા અને ફોટાની દુકાન ચલાવે છે, તે રાત્રિ દરમિયાન રોકાયા હતા. આ દરમિયાન તસ્કરોએ સુનસાન મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપી હતી, જેને લઈ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. વાલોડના ગોલાણ ગામે બાઇકની અડફેટે પગપાળા જતા નટુભાઈ વસાવાનું મોત નીપજ્યું. વાલોડ તાલુકાના ગોલાણ ગામ ખાતે બાઇક ચાલકે પગપાળા જતા નટુભાઈ વસાવાને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં નટુભાઈને શરીરના ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. મૃતક નટુભાઈ વસાવા જમવાનું લેવા માટે ઘરેથી નીકળ્યા હતા. બનાવને પગલે પોલીસે બાઇક ચાલક કમલેશભાઈ ગામી સામે ગુનો દાખલ કર્યો છે. વ્યારાના સિંગી ફળિયા વિસ્તારમાં રહેતો યુવક દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ સિંગી ફળિયા વિસ્તારમાં રહેતા નીલકંઠ ગામિતે પોતાના ઘરમાં અગમ્ય કારણોસર કોઈક દવા પી લેતા તેમને પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી, જે બનાવને લઈ પોલીસને જાણ કરાઈ હતી. કુકરમુંડા પોલીસે રાઇટિંગના ગુનામાં સંડોવાયેલા 7 જેટલા આરોપીઓને ઝડપી લીધા.
કુકરમુંડા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ કુકરમુંડા ખાતે હિન્દુ મુસ્લિમ વચ્ચે થયેલા ઝઘડા બાદ પથ્થરમારાની ઘટના બની હતી, જે મામલે અગાઉ 9 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, જેમાં પોલીસે આગળની તપાસ દરમિયાન બાકી રહેલા 7 આરોપીઓને પણ ઝડપી લીધા છે. તમામ સામે રાઇટિંગ સહિતના ગુનાઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.